આમાં બહુ પનીર આવતું ને ભાઈ, આવું ઓછું આવ્યું. બાકી હાલશે આમ જોઈ લો, 50 રૂપીસ પીસ, એટલે 50 રૂપિયાનું છે. બસ જો પનીર કાપે છે, બાકી ટમેટર સામગ્રી બધી થઈ ગઈ છે ને તેલ અહીંયા ગરમ થાય છે. હવે ડુંગળી પાકી ગઈ અને પનીર નાખે છે. ઘડીક તેલમાં પાકવા દઈશું. વાવડો થાય છે બહુ, હું થોડોક સાઈડમાં વહી ગયો તો એટલે વાવડો આવે થઈ જાય. જો આપણું પનીર કાંક આવું દેખાય છે, હજી લોકો હજી બરાબર આવ્યું નથી. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં છે. તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા ને આજ આપણે જવાનું છે કેમ્પિંગ કરવા. શું કહું ભાઈ? હાલો ભાઈ, તો આજ આપણે જવાનું છે કેમ્પિંગ કરવા ને તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. ને આપણે વિડીયો આવતો હોય કેમ્પિંગનો વિડીયો. આજ કેમ્પિંગ કરવા જવાનું છે, કેમ કે મોસમ મસ્ત છે, વાતાવરણ. જો વાહ કાંક આવું લોકેશન છે, હું તમને બતાવું ને આપણે ડાયરેક્ટ પરિણભાઈ આવેલા છે. પરિણભાઈ જોઈ લેજો. જો આવું કાંક લોકેશન છે ચારે બાજુનું. સેમ કર્યું અમીએ નંબર છે ભાઈ, સેમ કર્યું છે. તો હાલો હવે જાય ડાયરેક્ટ કેમ્પિંગ નાખ્યા, ખાવાનું બનાવીશું, રેસીપી કંઈક મસ્ત છે. અને જો દી હાથમાં ગયો છે આ મહિનો બતક ને જો સનરાઈઝ થાય છે, જેવો તેવો દેખાય છે. ફટાકથી કેમ નાખી કેમ કે લાઈટ સેટઅપ નથી આપણી લાઈટ આપણી પાસે નથી એટલે કાંઈ નાખી દઈ. હાલો ગાઈસ, કઈને આવે છે. પરિણભાઈ આપણે બનાવવાનું છે ખાવામાં પનીર ટીકા. ખાવાની મજા આવે છે, વિડીયોમાં બનાવે છે. તો આવું કાંક લોકેશન છે મસ્ત એક નંબર. જો સુરત દાદા હેરકા દેખાય છે. છે ને એટલે જનાવરની બીક હોય કે ને એટલે ખુલ્લામાં આમાં કેમ કે બધી નથી લાવે છે, ખુલ્લામાં રહેવું વધારે સારું નથી. હા એ જો સુરત દાદા તમને હેરકા દેખાડો જો મારી જો મિત્રો. જો લોકેશન આપણને એટલામાં બધી બેસ્ટ જ છે, જ્યાં જોઈને એક નંબર. શું કેવું મહેશભાઈ? આમ ખડમાં જવું કે આ બાજુ રહેવું છે? એ ભાઈ જો અહીંયા હતો ફર્સ્ટ વિડીયો ના તમને જે લઈ જાય આગળ. અત્યારે વાત તો તમે ખુશી કેમ કે અમારી સેલર ઓલરેડી મન થાય છે, પૈસા આવવાનું શરૂ છે ભાઈ બધી. તો હવે એ પૂરી થોડું આ જગ્યાથી અમે સ્ટાર્ટ કર્યું હતું. તો અમારે એવો વિચાર છે લોકેશન તો આ બધું ફૂંકાઈ ગયું છે પાણી, તો અહીંયા બે છે એટલે ખુલ્લામાં રાખવાનું કે મારો તો પ્લાન એવો છે કે સામે રાખવી આપણા લોકેશન બેસ્ટ. બંતણ લઈ આવી. હાલો 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 પહેલાં બંતણ લઈ આવીને પછી મળી જાવ. હેલો મિત્રો, તો મરસીભાઈ અહીંથી બંતણ લઈને આવે છે, મહેશભાઈ અહીંથી આવે છે. આવી જાવ આપણે બરાબર. બંતણ લઈને પગી જાય ને મહેશભાઈ જો આવે એમ. હા તો પરિણભાઈ સામાન બધું ખોળ નાખ્યું છે ને કેમ્પિંગ મેક દી. શું કેવું? કેમ્પિંગ જલ્દી મારી દઈએ, રાત ન પડી પહેલાં. અહીંયા જો ભાઈ પહેલું કેમ્પિંગ આપણું અહીંયા હતું. અત્યારે જો નદી આવી નથી, બધું ધોવાઈ ગયું છે. આપણે હતું એવું કંઈ બહુ રહેવા દીધું નહીં, તો હવે આપણે અહીંયા કેમ્પિંગ મારી દઈએ. મહેશભાઈ જો આવી જાય બંધ લઈને આવતો વાતો નથી કરીને આપણે પહેલાં કેમ્પિંગ મારીએ. પરિણભાઈને મહેશભાઈ ભાઈ કેમ્પિંગ ફિટ કરે છે અને મેં બધું બહાર સામાન કાઢી નાખ્યું છે. બંદર બધું આવી ગયું ને હવે મારી દઈએ. દૂધી હાથમી ગયો છે. આવું સારે બધું દેખાડતું તમને. બેસ્ટ લોકેશન છે આવું. જો અહીંયા હવે આપણું કેમ્પ તૈયાર થઈ જાય છે. આવી રીતે કેમ્પ છે. હવે તો મહેશભાઈ ને પરિણભાઈ મચ્છલો કાપે છે. કાંદા ઇઝ વેરી ખતરનાક. તીખા બહુ કાંદા. હવે ઉપર લેવાનું છે. કેમ લાગે? આવી રીતે કાંક છે બધું ને આવી કાંક ચૂલાનું સેટઅપ માર્યું. હાલો તો કાંદા બાંદા મળે જાય. કોમેન્ટનો જવાબ દેવો હવે. હા છે ને બધા કામથી ફ્રી થઈ ગયા છે હમણાં નેવરાનું. બે દાદાને વધારાના છે એનું કાંક કોતો મળે એનો કોમેન્ટ
ચાલો તો હવે કાંદા બાંદા મળી તાપ બાપ જગાવી પછી આપણે પનીર બનાવી પનીર સમજો વિડીયો પ્લે કરી લે તો પૂરો થતો. તો તમને કેમ્પિંગ વધારે જવું ગમે કે અમારા બંધબંધના વિડીયો, તો એ બાબતે કોમેન્ટ કરી દેજો, કેમ કે અમારો ઓલરેડી 2 કન્ટેન્ટ છે. એક દહીં આવી ગયું છે, આવું દહીં છે અમૂલનું, પનીર હા પનીર છે અમૂલનું આવી ગયું. અમૂલનું છે, અમૂલ જ હોય ને, અમૂલનું પ્રમોશન કરી નાખ્યું. અમૂલનું પ્રમોશન નથી કર્યું ભાઈ, ગમે એમ થાય તો આપણે પ્રમોશન ને મારો થતું. હવે અંધારું થઈ ગયું ફૂલ ને હવે ચૂલો જગવી અને ચાલુ કરી દઈએ. શું કેવું મહેશભાઈ? ડુંગળી બુંગળી મોળાઈ ગયું છે અને ટમેટું મોળાઈ ગયું છે. હવે કરી દઈએ ચારી. માવડો છે થોડોક એડજસ્ટ કરજો. જગવામાં તો બહુ કરવું પડશે. આપણો ભાઈબંધ આવી ગયા છે સપોર્ટ દેવા, જોઈ શકો છો તમે. ચૂલો હળગાવવાનો ખુલ્લામાં ભાઈ, એ તમને કહી દો બહુ મુશ્કેલનું કામ છે. બાકી ચૂલો હળગી જાય ને પછી કે વાંધો નહીં. ગેસ લેવાનો હતો પણ પ્લાન કર્યો હતો, પણ પછી કાંઈ તમે સમજો પછી કાંઈ નક્કી બહુ ન કર્યો મેં, એવો વિચાર હતો. બાકી એલા ભાઈ આપણને છે ને આમાં વધારે મજા આવે ગેસ કરતા. શું કેવું તમારું? ચૂલામાં ભાઈ ગેસમાં ચૂલો મારો ભાઈ ગમે એમ. બાકી આપણું પનીર ચાલુ જ છે તૈયારી, એટલે તમે વિડીયોમાં એડ સુધી બની રહેજો. મને એટલે વિડીયો શેર કરજો, વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ મારી દેજો, એટલે આપણે આગળ પ્રોસેસ ચાલુ રહે છે. વિડીયો બંધ જોજો ઓટો એવું લાગે. આમાં બહુ પનીર આવતું ને ભાઈ, આવું ઓછું આવ્યું. બાકી હાલશે આમ જોઈ લો 50 રૂપીસ પીસ, એટલે 50 રૂપિયાનું છે 250 ગ્રામ. તેલ બસ ને જોઈ લો. હે તમે નાખો એ પ્રમાણે નાખો. હવે તમને ખબર હોય મેં આ તમારે કામ છે. મારું કામ છે પણ ડુંગળી જોઈ લો, ડુંગળી ગળે ડુંગળી ગળાય કે ન ગળાય એ બધું મારે ન જોવાનું હોય, એ બધું હોય તમારે સંભાળવાનું. હા તો કાંઈ આપણે પાસ જોઈએ હાડું લે પાડી હળગાવા પાર્ટી જનાવર બનાવર એવું આવે તો નહીં, બધા આવ્યું હોય તો કાંઈ નક્કી ન કહેવાય. શું કેવું? શરૂઆતમાં ભાઈ પહેલું કેમ્પિંગ અહીંયા બનાવ્યું હતું આપણે. એકવાર તો તમને કીધું વાવડામાં સંભળાય કે ન સંભળાય એડજસ્ટ કરજો. બાકી શું કેવું તમારું? પછી આપણે કાંઈ કહેવાનું થતું નથી, આપણે જો પાકે છે એ મારું કહેવાનું થાય છે. મિત્રો હવે આપણે ફેસલાની જરૂર પડી ગઈ છે, કેમ કે અંધારું થઈ ગયું. શું કેવું સાહેબ? અંધારું થઈ ગયું છે. આમાં તમને થોડુંક ધોળું કરી દે વાઇટમાં. બાકી માસ જો પનીર કાપે છે, બાકી ટમેટો સામગ્રી બધી થઈ ગઈ છે ને તેલ અહીંયા ગરમ થાય છે. હવે કાંઈ આપણે વધારે તો કેવું નથી. શું કેવું મહેશભાઈ? મારો શું કેવું, હું તો તેલની વાટે છું. તેલ હવે ગરમ થાય જ છે. પવન બહુ નડે, બીજું કાંઈ નથી. તેલ થઈ ગયું ગરમ બરોબર. હવે જો ચમકારો બોલાવે છે. એક ફેર છોટી ગયા પછી કાંઈ લાઈન સુધી નહીં. શું કેવું? પાટીઓ કાયમ આવવાનો લાગે છે. બહુ જગ્યા હારો લાગે છે. પાટીઓ જગ્યા હારો પાટીઓ ઉપાડે છે. કોનો છે ખબર નથી. બાકી છે એમ અહીંયા તો કોનો હોય ખારા વિસ્તારમાં. બાકી મજા આવવાનું છે. કેમ લાગે? કેમ આ વિડીયોમાં છે 400 લાઈકનો ટાર્ગેટ છે. મને ખબર છે તમે પૂરી કરાવી દેહો આરામથી. તો અહીંયા લગન વિડીયો જેને જોયો હોય ને ભાઈ, લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. નવા હોય તો આપણે ભાઈ મોટા યુટ્યુબર તો કોઈ આપણને મોટા યુટ્યુબર તો આપણને ભાઈ સપોર્ટ કરવાના છે નહીં, એટલે ખોટું કંઈ કહેવાનું આવે જ નહીં વધારે. ભાઈ વિડીયો તો અહીંયા લગન જોયો હોય ને તો લાઈક તો કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરવાનો કરો તમારી મરજી, બાકી લાઈક કરવાનું નહીં ભૂલતા. મિત્રો મહેશભાઈ માવો ખાઈ પણ એ હટાડવા માંગે છે. પાટીઓ તો સારું. પાર્ટીઓ જગ્યા છે ભાઈ મસ્ત બધાની. ડુંગળી આપણે और ये इसको क्या बोलता है?
મસાલા है मीट मसाला एक नंबर। સિગરેટ મસાલો છે अरे ये प्याज भूल गया। ટમાટર નાખ્યો પછી મસાલો છે થઈ ગયો આપણે કોથળી પાછળ દઈ ડુંગળી પાકી ગઈ અને પનીર નાખે છે। ઘડીક તેલમાં પાકવા દઈ વાવડો થાય છે બહુ। હું થોડોક સાઈડમાં વહી ગયો તો એટલે વાવડો આવે સમજ્યા। ઘડીક આને તેલમાં પાકવા દઈ હું પનીર તેલમાં પાકે તો પછી હવે અંધારું થઈ ગયું છે જોઈ લો। હાલો તો પાકી જાય પછી તમે થોડુંક બતાવીએ। જો આપણું પનીર તો આવું દેખાય છે હજી લોકો હજી બરાબર આવ્યું નથી। નાખી દઈ દહીં નાખી દો મસાલો પછી પેલા નાખ્યો મસાલો નાખે છે આવો મીઠ કહેવાય ને એ નાખ્યો છે થોડો ઘણો। થોડોક વાહે રાખ હા ખરા કલર જોયો તમે એનો મને પાકવા દો પછી આડી દહીં નાખી દઈએ આપણે અમૂલ પ્યોર અમેલો આવું કંઈક છે। ફરીનભાઈ કન્ટિન્યુ તાપ કરો હા ભાઈ આપણને તાપ 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 ને તાપ ગરમી પકડી ગયા લાગે। ગરમી કાંઈ નથી હો ગરમી નથી ભાઈ એમ થોડી ફરીનભાઈ ગરમી રહે તો વાત કરો એમ પૂકો કર્યો ભાઈ ભાઈ દહીં નાખે છે પછી આડી દામે હવે આની પ્રાઇસ સમસીથી લઈ ગયો ને એટલે આની પ્રાઇસ શું હે કોમેન્ટ કરી દેજો હા આની પ્રાઇસ ની ભાઈ કોમેન્ટ કરી દેજો। આની પ્રાઇસ ને અમે ઓલાની પ્રાઇસ કીધી તમને કોણ કોણ હાજી કોમેન્ટ કરે આ તમારા ગામમાં શું પ્રાઇસ હોય અમને ન ખબર હવે દેખાડી પનીર વેજ બેસ્ટ। હાલો તો હવે ઉતારી પછી નાખી હવે પાકવા આવ્યું મસાલો નાખી દઈએ ને પછી હવે આડી ઉતારી લઈએ પછી આપણે ખાવા ડાયરેક્ટ મળી તો જો આપણે પનીર બધું ઉતારી લીધું છે હવે ઘેરેલી ભાત આ ઘેર લાવેલા છે ભાત થોડાક રોટલા છે એવું બધું છે તો હાલો હવે આપણે સીધું ખાવાની તૈયારી કરી આપી જો મહેશભાઈ ડબરો જોશે હા નીચલો ગમે ભાત વાળો હોય આજ હાલો તો આપણે સીધા ખાવા મળીએ હવે મહેશભાઈ કેમ ટ્રાય કરો રોટલા હજી છે એટલા થાય સમજે બેસ્ટ બની હો ભાઈ પાય કટે આમ છે જેવું છે એવું બાકી છે એક નંબર સેમ લીંબુની કમી છે બાકી બાકી મોસમ સારું છે એક નંબર કેમ છે બહુ મસ્ત બેન ખાલી ખાલી કે હાશે હાશે ને ખોટું થોડું હોય રિયલ પરિણભાઈને પસંદ તો આવ્યું છે પાછી ગામે મહેનત કરવાની ખાવાની ભાઈ મજા અલગ જ આવે ये मैंने क्या कर दिया
બાકી છે ને ટાઈમ છે ને 9 9 9:30 10 જેવું છું કન્ટિન્યુ વાતો કરી તમારે ક્યાં છે હોય તો બધા હેર ખાઈ લીધું છે મેં પહેલાં ખાઈ લીધું ને હવે ભાઈ પાણી પીવાની તૈયારીમાં ઓલા ભગા વિચારે છે હવે એમ થઈ ટાઈમ થઈ ગયો બહુ વિચાર ને નાના માણા નાનો છોકરો હારે હોય ને એટલે આપણે એમ તો આપણે કાંઈ હાલી નથી હવે હાલ નથી આપણે અહીંથી સામે લગન હાલી જાવ રેડી બધી લાંબી નથી આપણે બીજો કંઈ પ્રોબ્લેમ હાલો સામાન માન પેક કરીએ થોડું ઘણું પછી તમને કંઈક કહી બે શબ્દ તો સામાન પેક થવા મળે છે બધા શું કેવું મહેશ ભાઈ ઢાંકણું આવી જરૂર ભાઈ લો કરવું જોઈએ ને હા ભાઈ પેક કરી નાખ્યું છે હવે ઘણું ખરું આમ બધી 2-3 વસ્તુ પડ્યું છે અત્યારે આમ બાકી જો અંધારામાં કંઈ દેખાય એમ છે નહીં આવું લોકેશન છે જેવું તેવું હા અમે કઈ પીડ્યું હા ના છે લઈ લો વોટર બાકી જો આપણે બોન ફાયર ઓલવા ગયું છે પૂરી નાઈટ મહેશભાઈ આ બધો કચરો બસરો વીણી દો તો આ વીણી લો આપણે એમ તક નાખી દેવું કચરા પેટીમાં કચરો ભાઈ અમે રાત કર્યું અમે વીણી લેજો બધે આ બધે લઈ લો લઈ લઈએ પેલા સામાન ઓલું પેક હાલો સામાન પેક કરીને પછી એક વાત કરી દઈને પછી એન્ડ કરવાનું કહી શું કેવું મહેશભાઈ એ કહી જ દેવું એન્ડ કરવાનું કરવાનું ઘડી ખમું ભાઈ હકીલી હા જા ભાઈ નાઇટમાં છે ને પરુણભાઈ હારે છે એટલે આજ નાઇટ અમે ફૂલ નહીં કરી કે નાઇટ ફૂલ કરવી ને તો કોમેન્ટ કરી દેજો ને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બસ એટલું કહેવા માગું છું ને વિડીયોમાં છે ને અત્યારે જો જનાવર બનાવર આવ્યું ને તો અમે શૂટ ન કરી એનું કારણ શું છે કે અમે ન દેખાડી કે જનાવરનું રેડી ભાઈ એટલે એ કારણે હું આમ થોડીક રિસ્ક રહી તો એટલે અમે ફૂલ નાઇટ કરશું બે હું નંબરથી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આવો નવો વિડીયો થતો હોય તો કોમેન્ટ કરી દેજો તો હવે આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને મળીએ આગલા વિડીયોમાં